નમસ્કાર. દેશના અર્થતંત્રનો ધબકાર છે એમએસએમઈ સેક્ટર. તો એક મોટો સવાલ એ છે કે એમએસએમઈ દેશના અર્થતંત્રમાં આટલું યોગદાન આપે છે તો એવું શું કરી શકાય કે જેથી તેમના માટે ધિરાણ સુલભ થઈ જાય. તમે જોઈ રહ્યા છો સિડબી એમએસએમઈ સંવાદ. આજે શ્રેણીનો ત્રીજો એપિસોડ છે જેની થીમ છે બ્રિજિંગ ધ એમએસએમઈ ક્રેડિટ ગેપ, જ્યાં આપણે જાણીશું કે આ ક્રેડિટ ગેપના મુખ્ય કારણો શું છે અને આ ગેપને ઓછો કરવામાં ક્રેડિટ ગેરંટી મિકેનિઝમ કેવી રીતે મદદરૂપ સાબિત થઈ રહ્યું છે. હું છું અમિત અરોડા અને ચર્ચા માટે દૂરદર્શન સ્ટુડિયોમાં અમારી સાથે છે શ્રી સુરેન્દ્ર રાણા, ફોર્મર ડેપ્યુટી મેનેજિંગ ડાયરેક્ટર, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. બેન્કિંગ સેક્ટરમાં તેઓ 34 વર્ષનો અનુભવ ધરાવે છે અને તેઓ એમએસએમઈ વર્ટિકલના હેડ પણ રહી ચૂક્યા છે. સૌથી પહેલા દર્શકોને જણાવવા માંગીશું કે વર્ષ 2025 સિડબી રિપોર્ટ અનુસાર એમએસએમઈ સેક્ટરમાં લગભગ 30 લાખ કરોડનો ક્રેડિટ ગેપ છે. તો સુરેન્દ્રજી, આ ક્રેડિટ ગેપના કયા મુખ્ય કારણો છે? આના ઘણા કારણો છે. જે મુખ્ય કારણો છે તેમાં જાગૃતિ, એક્સેસિબિલિટી છે. રિપોર્ટ અનુસાર મને લાગે છે કે માત્ર ત્રીજા ભાગના એમએસએમઈ આ દેશમાં ઔપચારિક ક્રેડિટની સુલભતા ધરાવે છે. તો આ ગેપને દૂર કરવા માટે ભારત સરકાર દ્વારા સંખ્યાબંધ પગલાં લેવામાં આવી રહ્યા છે. મોટા ભાગે કોઈ બિઝનેસ યુનિટ ઇન્ફોર્મલ એટલે કે અનૌપચારિક ફાઇનાન્સનો વિકલ્પ શા માટે પસંદ કરે છે? અનૌપચારિક ફાઇનાન્સ, જે ઇન્ફોર્મલ ફાઇનાન્સ છે, તે સરળ હોય છે, બહુ ઝડપથી મળી જાય છે અને તેના માટે વધારે પેપરવર્ક કરવાની જરૂર પડતી નથી. પરંતુ તેના ઘણા ગેરફાયદા છે. તેનો વ્યાજ દર ખૂબ જ વધારે હોય છે. તેને ધ્યાનમાં રાખીને લોકો મોટા ભાગે તેના તરફ આકર્ષાય છે. પરંતુ તમે પ્રોત્સાહન આપશો કે બિઝનેસ યુનિટને જો લાંબા ગાળાનો ટકી શકે તેવો વિકાસ કરવો હોય તો ઔપચારિક ફાઇનાન્સ પસંદ કરવું જોઈએ? ઔપચારિક ફાઇનાન્સમાં આવવાના કેટલાય ફાયદા છે. એક તો વ્યાજ દર ખૂબ જ ઓછો હોય છે. વત્તા જો તમે ઔપચારિક ફાઇનાન્સ પસંદ કરો તો સમય જતાં તમારી ક્રેડિટ હિસ્ટ્રી ડેવલપ થાય છે, જેનાથી તમારી ક્રેડિટ મૂલ્યતા બને છે. આ ઉપરાંત ભારત સરકારની અન્ય યોજનાઓ છે જે ભારત સરકાર ચલાવે છે, તેનો પણ લાભ તમને માત્ર ઔપચારિક ફાઇનાન્સ દ્વારા જ મળી શકે. ઔપચારિક ફાઇનાન્સ મતલબ? બેંકો છે, એનબીએફસી છે, અન્ય ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનો છે, કોર્પોરેટ બેંકો, સ્મોલ ફાઇનાન્સ બેંકો છે. તો સુરેન્દ્રજી, માનો કે બિઝનેસને વિસ્તરણ કરવા માટે પૈસાની જરૂર હોય અથવા રોજબરોજના કાર્યો માટે પણ લોનની જરૂર હોય તો કેવા પ્રકારની લોન ઔપચારિક ફાઇનાન્સમાં ઉપલબ્ધ હોય છે? મુખ્ય રૂપે તમે બે પ્રકારની લોન કહી શકો જેની કોઈ પણ ઉદ્યમીને જરૂર પડી શકે છે. પહેલો પ્રકાર છે રોજબરોજનો વ્યવસાય છે, તેને ચલાવવા માટે વર્કિંગ કેપિટલની જરૂર પડે છે. બીજા પ્રકારમાં ધારો કે તમારે કોઈ મશીન ખરીદવું હોય અથવા તમારે કોઈ ફેક્ટરી ચાલુ કરવી હોય તો તેમાંથી ધીમે ધીમે રિટર્ન આવે છે. તે તમને બધી બેંકો ટર્મ લોન તરીકે ધિરાણ આપે છે, જે અમુક સમયગાળામાં, જેમ કે 3 વર્ષ, 5 વર્ષ, 7 વર્ષમાં પાછી આપવાની હોય છે. તેનો આધાર તેમની કેશ જનરેટ કરવાની ક્ષમતા પર છે. પરંતુ જો કોઈ ઔપચારિક ફાઇનાન્સ પસંદ કરે તો કેવા પ્રકારના ડોક્યુમેન્ટેશનની જરૂર પડશે? કોઈ પણ એસએમઈ લોનમાં બેંક મોટા ભાગે 4-5 વસ્તુઓ જુએ છે. એક તો લેજિટિમેટ બિઝનેસ એક્ટિવિટી હોવી જોઈએ, તેમાં કેશ જનરેશન હોવું જોઈએ, કેશ ફ્લો હોવો જોઈએ, તે નફો કરતો હોવો જોઈએ અને અલબત્ત અનુપાલનો પૂરા થતા હોવા જોઈએ. જેમ કે તમારે કેવાયસી ડોક્યુમેન્ટ તમારા હોય કે તમારા યુનિટના હોય, પછી કેશ જનરેશન થઈ રહ્યું છે તેના માટે તમારા સ્ટેટમેન્ટ છે, તમારો વ્યવસાય નફો કરે છે તેના માટે બેંક આઈટીઆર રિટર્નમાં જુએ છે કે તમારો નફો બરાબર થાય છે. અને આ બધું જ આજકાલ આપણી પાસે જીએસટી છે. અત્યારે જે નવું એક ટૂલ છે, ગ્રાહકો જે પણ ડેટા સબમિટ કરતા હોય તેમના સેલ્સનો અથવા તેમના ગ્રાહકોનો, તે એક વેરીફાયેબલ સોર્સ હાલની તારીખે આપણી પાસે છે. તેનાથી આપણે તેમની ખરાઈ કરી શકીએ છીએ. જી બિલકુલ. બેંક પણ કમ્ફર્ટ રહે છે અને જે ધિરાણ લેનાર છે તેને પણ કમ્ફર્ટ મળે છે. તમે લોન માટે જ્યારે અરજી કરો ત્યારે તમારા મનમાં સ્પષ્ટતા હોવી જોઈએ કે લોનનો ઉદ્દેશ્ય શું છે. જ્યારે પણ ઔપચારિક ફાઇનાન્સમાં કોઈ બિઝનેસ લોન માટે અરજી કરે તો કોલેટરલની વાત આવે છે, પરંતુ નાના વ્યવસાયો કહે છે તો અમારી પાસે ગીરવી રાખવા માટે કોઈ સંપત્તિ નથી, તો અમે શું કરીએ? તેના માટે ભારત સરકાર દ્વારા વર્ષ 2000માં, આજથી 25 વર્ષ પહેલા, CGTMSE સ્કીમ લાગુ કરવામાં આવી હતી. શરૂઆતમાં તે 1 કરોડ રૂપિયા સુધીની લોન માટે હતી. પછી તેમાં 2 કરોડ કર્યા, 2 માંથી 5 કરોડ કર્યા અને આજની તારીખે ભારત સરકારે આ લિમિટ 10 કરોડ કરી દીધી છે. તો એમએસએમઈ હોય તેવા કોઈ પણ ઉદ્યમીએ જો તેમની પાસે એક વાયેબલ બિઝનેસ હોય તો તેમણે કોલેટરલની ચિંતા કરવાની જરૂર નથી. મીડિયમ એન્ટરપ્રાઇઝ માટે તે લાગુ નથી પડતી? ના, આ માત્ર માઇક્રો અને સ્મોલ માટે છે. એક ક્રેડિટ કવર લેવું હોય તો લોન લેવા માટે જે બિઝનેસ આવ્યો હોય અરજી કરવાની રહેશે કે આ જવાબદારી બેંકની રહેશે?
તેમણે પોતાનો વિકલ્પ આપવાનો હોય છે. એવો વિકલ્પ આપવાનો હોય છે CGT MSE માં કવરેજ લેવું છે જે વાર્ષિક ફી છે તે ભરવા માટે અમે તૈયાર છીએ. તમે આ વિકલ્પ આપતા હોવ, બેંકની ભૂમિકા હોય છે CGT MSE ની વેબસાઇટ ડેટા અપલોડ કરે અને તમે તેનું કવરેજ લઈ શકો. તો ફી અથવા પ્રીમિયમ કેટલું હોય છે? આજની તારીખમાં 0.37% થી શરૂ થઈને 1.20% સુધી હોય છે. કેટલાક ક્ષેત્રોમાં CGT MSE 10%ની છૂટ પણ આપે છે. ગ્રાહકોના કેટલાક સેગમેન્ટમાં પહેલાની સરખામણીએ ઓછી થઈ. માની લો કે કોઈ માઇક્રો અથવા સ્મોલ એન્ટરપ્રાઇઝની એક બેંક પાસેથી ક્રેડિટ ગેરંટી કવર લીધું, તો શું તે બીજી બેંકમાં જઈને વધારે બેંકો પાસેથી ક્રેડિટ ગેરંટી લઈ શકે? જી હા, લઈ શકે છે. 10 કરોડની મર્યાદા ઓળંગી નથી શકતા. એકંદરે કોઈ પણ ગ્રાહકને કુલ 10 કરોડનું કવરેજ મળશે. તે લિમિટ ઘણી બેંકોમાંથી પણ થઈ શકે છે. તો તમે પ્રોત્સાહિત કરશો કે જો બિઝનેસ પાસે કોલેટરલ ન હોય તો તેઓ ક્રેડિટ ગેરંટી યોજનાઓ વિશે જાણે, જે ક્રેડિટ ગેપનો આપણે ઉલ્લેખ કર્યો હતો તેને ભરવામાં મદદરૂપ સાબિત થઈ છે. બિલકુલ સાચી વાત કરી તમે અમિતજી. 1 કરોડથી વધુ ગ્રાહકોને પહેલાથી જ આમાં આવરી લીધા છે. CGT MSE માં બધી બેંકોમાં કુલ મળીને અને છેલ્લા 4-5 વર્ષમાં આમાં ખૂબ જ તેજી આવી છે. અને જે રીતે ભારત સરકારે આના કવરેજની રકમ વધારી છે, આપણી સરકાર કેવી રીતે MSME ને આગળ લાવવા માટે તત્પર છે. આપણે એવી રીતે સમજી શકીએ કે બેંકોને તો સિક્યુરિટી જોઈએ, તેમણે રિસ્ક કવર કરવાનું છે. તે રિસ્કને બિઝનેસ વતી ભારત સરકાર કવર કરી રહી છે. એકદમ સાચી વાત છે. તો આવો એકવાર નજર કરી લઈએ કે CGT MSE સ્કીમની મુખ્ય વિશેષતાઓ શું છે. પાત્ર એકમો માત્ર માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝ માટે, મીડિયમ સેક્ટર સામેલ નથી. કોલેટરલ વગર ધિરાણ, સૂક્ષ્મ અને લઘુ એકમોને કોઈ પણ સંપત્તિ ગીરવે રાખ્યા વગર થર્ડ પાર્ટી ગેરંટી વગર ધિરાણ મેળવવાની સુવિધા, ઉચ્ચ ગેરંટી કવરેજ 75 થી 90% સુધી ગેરંટી કવરેજ ઉપલબ્ધ, મહિલા ઉદ્યમીઓ અને વિશેષ શ્રેણીઓ માટે વધારે. ધિરાણની મર્યાદા, દરેક ધિરાણ લેનાર દીઠ ગેરંટી કવરેજની મહત્તમ મર્યાદા 10 કરોડ રૂપિયા સુધી. ઓછો ખર્ચ, ઓછી ગેરંટી ચાર્જ, જેનો દર વાર્ષિક 0.37% થી શરૂ થાય છે. સર્વાંગી સહાયતા, વ્યવસાયની રોજબરોજની જરૂરિયાતો માટે ટર્મ લોન હોય કે પછી વર્કિંગ કેપિટલ, બંનેને આ સ્કીમમાં આવરી લેવામાં આવે છે. અને સરળ ઉપલબ્ધતા, મોટાભાગની બેંકો અને નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓના માધ્યમથી ઉપલબ્ધ. કાર્યક્રમમાં સમય થયો છે એક વિરામનો, અને વિરામ પછી જાણીશું કે બિઝનેસ ક્રેડિટ રેડી કેવી રીતે બની શકે છે. જોતા રહો. भारत की MSMEs हमारी अर्थव्यवस्था की असली ताकत है, लेकिन आगे बढ़ने के लिए समय पर वर्किंग कैपिटल सबसे जरूरी है. पेश है सिडबी डिजिकैश, MSMEs के लिए तेज, पारदर्शी और पूरी तरह डिजिटल वर्किंग कैपिटल समाधान. पूरी तरह ऑनलाइन प्रक्रिया के जरिए पाएं कार्यशील पूंजी सीमा और पूंजी सावधि ऋण, रोजमर्रा की जरूरतों, कच्चा माल, जरूरी ऑर्डर्स या मौजूदा लिमिट ट्रांसफर के लिए 10 लाख से 5 करोड़ तक की फंडिंग. सिडबी डिजिकैश, आसान, स्मार्ट और डिजिटल फर्स्ट वर्किंग कैपिटल भारत की MSMEs की प्रगति के लिए. सिडबी MSME को समझता है. सिडबी MSMEs के लिए लेकर आया है एज. एज MSME को नए वित्तीय समाधान प्रदान करता है, जिनके माध्यम से आप नए DG सेट खरीद सकते हैं या पुराने DG सेट को बदलकर स्वच्छ पर्यावरण में योगदान दे सकते हैं. इस योजना की मुख्य विशेषताएं: 3 करोड़ रुपए तक का टर्म लोन, 5 साल तक की विनिमय पूर्ण भुगतान अवधि, आकर्षक ब्याज दरें, तेज और ऑनलाइन आवेदन प्रक्रिया. सिडबी एज चुनें और अपने व्यवसाय को स्थायी रूप से सशक्त बनाएं. अगर आप हॉस्पिटैलिटी या सर्विस बेस्ड MSMEs चलाते हैं और अपनी जगह को अपग्रेड करना चाहते हैं, तो ग्रोथ का रास्ता है सिडबी का मोर. ये स्कीम खास तौर पर हॉस्पिटैलिटी, हेल्थ केयर, वेयर हाउसिंग और ऑर्गेनाइज्ड रिटेल जैसे सेक्टर्स के लिए डिजाइन किया गया है. अब चाहे इंटीरियर अपग्रेड करना हो या इक्विपमेंट और फर्नीचर, सिविल वर्क हो या फिर लाइट एसेट्स, इन सब के लिए पाए सही फाइनेंस. 5 करोड़ रुपए तक का टर्म लोन, CGTMSE गारंटी कवरेज, बेहतर इंटरेस्ट रेट्स और 8 साल तक का फ्लेक्सिबल रीपेमेंट. सिडबी MSMEs को समझता है, इसलिए मोर सिर्फ लोन नहीं, ग्रोथ का रास्ता है.
તમે જોઈ રહ્યા છો સિડબી એમએસએમઈ સંવાદ. કાર્યક્રમમાં અત્યાર સુધી આપણે સમજ્યા કે ઔપચારિક ફાઇનાન્સમાં જોડાવાના શું ફાયદા છે અને ક્રેડિટ ગેપ ઓછો કરવા માટે કેવી રીતે ક્રેડિટ ગેરંટી યોજનાઓ મદદરૂપ થઈ શકે છે. પરંતુ જો ક્રેડિટ ગેપ ઓછો કરવો હોય તો એક્સેસ ટુ ક્રેડિટમાં પણ સુધારો કરવો પડશે, જ્યાં જાગૃતિનો અભાવ જોવા મળે છે. ડોક્યુમેન્ટેશન વિશે વધુ જાગૃતિ જોઈએ તો આવી સ્થિતિમાં એન્ટરપ્રેન્યોરને માર્ગદર્શન જોઈએ કે લોનની અરજી કરતી વખતે કઈ ચોક્કસ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. બેંક કઈ બાબતો પર ધ્યાન આપે છે. કોઈ પણ બિઝનેસ કેવી રીતે ક્રેડિટ રેડી બની શકે. હું તમને માત્ર 3 પોઈન્ટનું ધ્યાન રાખવાનું કહીશ. પહેલો પોઈન્ટ છે આર્થિક પારદર્શિતા. તમારા જે કોઈ પણ ટ્રાન્ઝેક્શન છે તે તમારા એકાઉન્ટમાં દેખાવા જોઈએ. બીજી વાત છે તમારા બિઝનેસનું આચરણ. તમારા અનુપાલનો પૂરા થયેલા છે, તમારા સપ્લાયરોને તમે સમયસર પેમેન્ટ કરો છો અને એવી રીતે જ બેંકને રીપેમેન્ટ કરવાનો તમારો જે ટ્રેક રેકોર્ડ છે એ પણ બરાબર છે. તમારા બિઝનેસની રિસ્ક પ્રોફાઇલિંગ છે તેના વિશે પણ તમારે જાણવું જરૂરી છે. ટેકનોલોજીની દ્રષ્ટિએ તમે ક્યાંક પાછળ તો નથી રહી ગયા ને. તમે નવો પ્રોજેક્ટ શરૂ કરો અને 6 મહિના પછી તમારો પ્રોજેક્ટ નવી ટેકનોલોજી આવવાથી જૂનવાણી ન થઈ જાય. તમારી સ્પર્ધાત્મકતા ઓછી ન થવી જોઈએ. બેંક કહે છે કે વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ પણ આપો, ત્યારે કેવી રીતે સમજી શકાય. પ્રોજેક્ટ રિપોર્ટ્સમાં તમારું પૂરું એસેસમેન્ટ રહેશે. તમને કેટલી જરૂરિયાત રહેશે, કઈ મશીનરી લાગશે, તમે ક્યાંથી મશીનરી ખરીદશો, માર્કેટમાં તમે ક્યાં તેને વેચશો, કયા ભાવે વેચશો, તમારી પ્રોડક્ટની સ્પર્ધાત્મકતા શું હશે, તમારી પ્રોડક્ટની યુએસપી શું છે, શું માર્કેટમાં તે વેચાશે અને તેની સાથે સંકળાયેલા બીજા કયા કયા જોખમો હોઈ શકે છે. તો આ પ્રોજેક્ટ રિપોર્ટમાં આવી બધી જ બાબતોને હાઇલાઇટ કરવામાં આવે તો છે. નોંધી લઈએ કે એવા કયા 3 સ્તંભ છે જેના પર દરેક એમએસએમઈએ અચૂક ધ્યાન આપવું જોઈએ, જેથી તમારા લોન મેળવવાના ચાન્સ વધુ સારા થઈ જાય. એમએસએમઈ ક્રેડિટ રેડીનેસના 3 મુખ્ય સ્તંભ: આર્થિક પારદર્શિતા, યોગ્ય બેંક રેકોર્ડ, જીએસટી અનુપાલન અને સ્પષ્ટ કેશ ફ્લો, વ્યવસાયિક વ્યવહાર, સમયસર ચૂકવણી, સપ્લાયરો સાથે સારો રેકોર્ડ અને ડિજિટલ વ્યવહારો, અને રિસ્ક મેનેજમેન્ટ, નિયંત્રિત લાયબિલિટી અને અંદાજિત આવક. તમે જોઈ રહ્યા છો સિડબી એમએસએમઈ સંવાદ, જ્યાં દરેક ઉદ્યમીની કહાની બનશે એક પ્રેરણા. આજે અમે તમને જયપુર સ્થિત સીઝન્સ ઓનલાઈન એન્ડ એક્સપોર્ટર્સની સ્ટોરી બતાવીશું. આવો જાણીએ કેવી રીતે સંસ્થાએ ક્રેડિટ રેડીનેસ અપનાવી અને પછી ક્રેડિટ ગેરંટી સ્કીમ વ્યવસ્થાથી પોતાના સપનાને પાંખો આપી. राजस्थान का जयपुर, जो आर्किटेक्चर और कल्चर के साथ साथ अब रेडीमेड गारमेंट इंडस्ट्री में भी अपनी पहचान बना रहा है. और यहीं से शुरू होती है एक माइक्रो प्रोप्राइटरशिप फर्म सीजन्स ऑनलाइन एंड एक्सपोर्ट की सफलता की कहानी. મારું નામ મમતા છે. મેં અને મારા ભાઈ ભરતકુમારે સાથે મળીને સીઝન્સ ઓનલાઈન એન્ડ એક્સપોર્ટ કંપની શરૂ કરી હતી અને તેમાં અમે ગાર્મેન્ટ્સ બનાવતા હતા. થોડા સમય પછી એમ્બ્રોઇડરીની ખૂબ જ રિક્વાયરમેન્ટ આવવા લાગી. અમે બહારથી કામ કરાવતા હતા, તેમાં ઘણી તકલીફો આવતી હતી. અમને જે ક્વોલિટી જોઈતી હતી તે નહોતી મળતી. सीजन्स ऑनलाइन एंड एक्सपोर्ट्स अपनी खुद की कंप्यूटरीकृत कढ़ाई मशीन सेटअप करके अपने प्रोडक्शन की कैपेसिटी और कंट्रोल बढ़ाना चाहते थे. અમને થયું કે અમારે એમ્બ્રોઇડરી માટે પોતાના જ મશીનો મૂકવા જોઈએ. એટલે એમ્બ્રોઇડરી માટે અમારે એક સેટઅપ શરૂ કરવું હતું, પરંતુ અમને તેના માટે બહુ વધારે ફંડની જરૂર હતી. ट्रेडिशनल बैंकिंग में इतने बड़े लोन के लिए कोलैटरल की जरूरत पड़ती है और ये चैलेंज एमएसएमई क्रेडिट गैप के रूप में सामने आया. जब सीजन्स ऑनलाइन एंड एक्सपोर्ट्स ने बैंक से लोन लेने के लिए पहला कदम बढ़ाया, तब उन्हें सूक्ष्म और लघु उद्यमों के लिए सीजीटी एमएसई यानी क्रेडिट गारंटी फंड ट्रस्ट फॉर माइक्रो एंड स्मॉल एंटरप्राइजेस के बारे में पता चला. તો પછી અમે સિડબીનો સંપર્ક કર્યો. 3 કરોડની લોન કોઈ પણ પ્રોપર્ટી ગીરવે રાખ્યા વગર CGTMSEની ગેરંટીથી મળી શકી. અમારી જરૂરિયાત પૂરી થઈ અને અમે એમ્બ્રોઇડરીનું એક સારું સેટઅપ ઊભું કરી શક્યા, જે આ બહુ સારી રીતે કામ કરી રહ્યું છે. CGTMSEએ એક સિક્યોરિટી કવરની જેમ કામ કર્યું. बैंक ने सीजीटीएमएसई की गारंटी के जरिए इस माइक्रो यूनिट की जरूरत को समझा और 3 करोड़ की मदद की.
અત્યારે અમે એમ્બ્રોઇડરી કરેલા ગાર્મેન્ટ ખૂબ જ સારી રીતે બનાવી શકીએ છીએ, સારી રીતે સપ્લાય કરી શકીએ છીએ અને તેની ક્વોલિટી અને ડિમાન્ડ ખૂબ સારી આવી રહી છે અને હવે તેમાં અમે અમારી પૂરી સ્ટ્રેન્થ છે, અમારો पूरा कमांड है। ये ममता और भरत कुमार की क्रेडिट रेडीनेस और सरकार की गारंटी स्कीम का भरोसा था, जिसका जरूरी लोन यानी एमएसएमई क्रेडिट गैप को दूर करने के लिए फॉर्मल बैंकिंग चैनल का सफल इस्तेमाल किया गया। इस फंडिंग से सीजन्स ऑनलाइन एंड एक्सपोर्ट्स को न सिर्फ नई मशीनें मिली, बल्कि सबको साथ लेकर चलने वाले विकास, इंक्लूसिव ग्रोथ का उदाहरण भी मिला। ये यूनिट सिर्फ एक बिजनेस नहीं, बल्कि महिला सशक्तिकरण की एक सफल मिसाल भी है। इस उद्यम ने जीरो डिफेक्ट क्वालिटी को अपना मंत्र बनाया है और इसी बेहतरीन क्वालिटी और कंसिस्टेंसी के बल पर सीजन्स ऑनलाइन एंड एक्सपोर्ट्स आज पैंटालून्स, शॉपर्स स्टॉप और लाइफस्टाइल जैसे देश के बड़े ब्रांड्स की सप्लाई चेन का एक अहम हिस्सा बन चुकी है। फॉर्मल बैंकिंग और CGTMSE के सहयोग से सीजन्स ऑनलाइन एंड एक्सपोर्ट्स जैसे हजारों माइक्रो एंटरप्राइजेस सिर्फ आगे ही नहीं बढ़ रहे, बल्कि देश के बढ़ते ग्लोबल सप्लाई चेन का एक अहम हिस्सा बन रहे हैं। તો આ કેસ સ્ટડીમાં આપણે જોયું કે ક્રેડિટ ગેરંટી સ્કીમ અને ફોર્મલ ફાઇનાન્સિંગની મદદથી કેવી રીતે ઇન્ક્લુઝિવ ગ્રોથને વેગ મળી રહ્યો છે। સુરેન્દ્રજી, જો કોઈ મહિલાના નેતૃત્વમાં બિઝનેસ હોય તો તેમને ક્રેડિટ ગેરંટી યોજનાઓ વધારે પ્રાથમિકતા આપે છે। બિલકુલ, તેમાં મેં કહ્યું એમ કેટલાક કેસોમાં કસ્ટમર સેગમેન્ટ્સમાં CGTMSE તમને જે ગેરંટી ફી છે તેમાં 10%ની છૂટ આપે છે। જી બિલકુલ, તો ઇન્ક્લુઝિવ સસ્ટેનેબલ ગ્રોથ ક્રેડિટ ગેરંટી સ્કીમ્સ અને ફોર્મલ ફાઇનાન્સનું મહત્વપૂર્ણ યોગદાન છે। બીજો એક વિરામ લઈશું, વિરામ પછી તમારા પ્રશ્નોને કાર્યક્રમમાં સામેલ કરીશું। आज की तेज रफ्तार बिजनेस दुनिया में तरक्की किसी का इंतजार नहीं करती, इसीलिए सिड भी लेकर आया है एक्सप्रेस और स्पीड योजना। स्मार्ट और तेज मशीनरी फाइनेंस सॉल्यूशंस। अब पाइए मशीनरी और इक्विपमेंट के लिए FD कोलैटरल पर 100% फाइनेंसिंग या सिर्फ 25% प्रमोटर मार्जिन के साथ 75% फंडिंग और आसान रीपेमेंट अवधि 5 साल तक। और बड़े सपनों के लिए 15 करोड़ तक फाइनेंसिंग, 100% फंडिंग या 75% फाइनेंसिंग अवधि 7 साल तक। अपने बिजनेस को रफ्तार दीजिए सिड बी के एक्सप्रेस और स्पीड के साथ। सिड बी MSME को समझता है। कैश डिफेंस योजना उन MSME को सशक्त बनाती है जो सशस्त्र बलों, सार्वजनिक रक्षा उपक्रमों, DRDO या Tier 1 डिफेंस वेंडर्स के साथ वर्क ऑर्डर्स पर काम कर रहे हैं। कैश डिफेंस के अंतर्गत स्थापित MSME को 20 करोड़ रुपए तक और नए MSME को 5 करोड़ रुपए तक अतिरिक्त कार्यशील पूंजी सहायता उपलब्ध है। इसके साथ डिफेंस कॉन्ट्रैक्ट मूल्य का 100% तक टर्म लोन और तात्कालिक जरूरतों के लिए 10% स्टैंड बाय क्रेडिट सुविधा भी। सिड बी कैश डिफेंस, भारत के रक्षा पारितंत्र को मजबूती। खेती से जुड़े बिजनेस के लिए फाइनेंस स्मार्ट होना चाहिए, इसलिए है सिड बी का एग्री AI, एक स्कीम जो एग्रो बेस्ड MSMEs और फार्मर प्रोड्यूसर ऑर्गेनाइजेशंस की एग्रीकल्चरल वैल्यू चेन को मजबूत बनाता है। ये कैपिटल इन्वेस्टमेंट्स और वर्किंग कैपिटल को सपोर्ट करता है। पाइप प्रोजेक्ट कॉस्ट के 80% तक का टर्म लोन और डेली ऑपरेशंस के लिए CCOD भी। इस स्कीम में हॉर्टिकल्चर, फ्लोरिकल्चर, फूड प्रोसेसिंग, कोल्ड स्टोरेज, वेयरहाउस, लॉजिस्टिक्स, पैकेजिंग और टेस्टिंग भी कवर्ड है। आसान ऑनलाइन एप्लीकेशन और स्विफ्ट डिस्बर्सल, क्योंकि सिड बी MSMEs को समझता है। अप्लाई करें और एग्री AI से कृषि परियोजनाओं को अलग मुकाम दें। તમે જોઈ રહ્યા છો કાર્યક્રમ સિડ બી MSME સંવાદ। આપણી સાથે ચર્ચા માટે જોડાયેલા છે શ્રી સુરેન્દ્ર રાણા। બિઝનેસ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં હોઈ શકે છે અથવા સર્વિસીસમાં પણ હોઈ શકે છે। તો આપણે ક્રેડિટ ગેરંટી મિકેનિઝમની વાત કરીએ તો તેમાં કયા કયા વ્યવસાયો શામેલ છે? CGTMSE હેઠળ તમે મેન્યુફેક્ચરિંગ, ટ્રેડિંગ અને સર્વિસીસ ત્રણેય પ્રકારના બિઝનેસ કવર કરવામાં આવે છે। અને ટ્રેડિંગમાં પણ જો હું વધારે આગળ કહું તો હોલસેલ ટ્રેડિંગ અને રિટેલ ટ્રેડિંગ બંને આમાં કવર થઈ શકે છે। ટ્રેડર્સ માટે પણ બહુ રાહત અને ખુશીની વાત છે, તેઓ પણ ક્રેડિટ ગેરંટી કવર લઈ શકે છે। બિલકુલ। ઓકે,
તો ખૂબ જ મહત્વનો મુદ્દો છે કે તમારું બિઝનેસ ભલે મેન્યુફેક્ચરિંગમાં હોય, સર્વિસ સેક્ટરમાં હોય કે પછી તમે એક ટ્રેડર હોવ તો પણ તમે ક્રેડિટ ગેરંટી સ્કીમનો લાભ લઈ શકો છો. પરંતુ માની લો કે હું આ બધું જાણતો નહોતો અને મેં 5 કરોડની બિઝનેસ માટેની લોન લીધી અને ત્યારે મેં ક્રેડિટ ગેરંટી કવર નથી લીધું. શું હું ભવિષ્યમાં તે વિકલ્પ લઈ શકું? તમે તમારા લોનની જે મુદત હોય તે દરમિયાન ગમે ત્યારે તમે ઈચ્છો તો કવરેજ લઈ શકો છો. તેમાં કેટલીક શરત છે. તમારી લોન રિસ્ટ્રક્ચર ન હોવી જોઈએ, તમારી લોન બેંક પાસે SMA2 અથવા NPA ન હોવી જોઈએ અને જરૂરી ફી ચૂકવીને તમે CGT-MSE કવરેજ તમારી લોન દરમિયાન પણ લઈ શકો છો. જરૂરી નથી કે તમે પહેલી વખત લોન લઈ રહ્યા હોવ ત્યારે જ તેને કવર કરો. તમે બાદમાં પણ તેનો લાભ લઈ શકો છો. સુરેન્દ્રજી, તમે કહ્યું તેમ કેટલાક જરૂરી ડોક્યુમેન્ટ હોઈ શકે છે જે બેંક માંગે, જેમ કે GST અથવા ઇન્કમ ટેક્સ રિટર્ન. હવે ધારો કે મારો નવો બિઝનેસ છે, મારી પાસે આમાંથી કોઈ જ કાગળ નથી. શું મારા માટે પછી કોઈ વિકલ્પ છે? MSME માટે હવે ભારત સરકારે એક રજિસ્ટ્રેશન નંબર URN કહો છો, ઉદ્યમી રજિસ્ટ્રેશન નંબર એક પ્રકારે ફરજિયાત કરી દીધો છે. પરંતુ તમે કહ્યું તેમ આપણા એવા સંખ્યાબંધ ભાઈઓ છે જેમના 20, 30, 40 લાખ સુધીનું ટર્નઓવર છે અને કેટલાક કિસ્સામાં તો કદાચ તેમને GST નંબર લેવાની જરૂર જ નથી. તેમની આવક પણ એટલી નથી કે તેઓ ITR ફાઇલ કરે, તો તેમને પાનની પણ જરૂર નથી. ભારત સરકારે ખૂબ જ સારો ઉપાય, જેને આપણે ઉદ્યમી આસિસ્ટ પોર્ટલ નામથી ઓળખીએ છીએ, તે બનાવ્યો છે. ફરક માત્ર એટલો જ છે કે આ પોર્ટલ પર બેંક તમારો ડેટા અપલોડ કરીને તમારા માટે URN નંબર જનરેટ કરશે. જો તમે ભારત સરકાર દ્વારા આપવામાં આવતા MSME ના લાભો મેળવવા માંગતા હોવ તો તમારી પાસે URN નંબર હોવો જરૂરી છે. તો નાના કેસોમાં નાના ઉદ્યમીઓ માટે તમારે તમારી બેંક પાસે જવું પડશે. બેંક તમારી પાસે તમારો જે ડેટા હશે તેને લઈને પોતે સર્ટિફાઈ કરીને તેને સાઇટ પર અપલોડ કરશે અને ત્યાંથી પછી તમારે URN નંબર જનરેટ થશે જે તમને આપવામાં આવશે. સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવવા માટે પણ MSMEએ URN નંબર લેવો જ જોઈએ. તો મતલબ કે ઉદ્યમ આસિસ્ટ પોર્ટલ પર જો કોઈ બિઝનેસ જાય તો આ મફત છે? જી, મફત છે અને તેમાં ઉદ્યમીએ જવાનું નથી હોતું. ઉદ્યમીએ તેમની બેંક પાસે જવાનું છે અને ત્યાંથી તેમના માટે URN નંબર જનરેટ થશે જે કસ્ટમરને જણાવી દેવામાં આવશે. બેંકો, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનો કેવી રીતે તત્પરતાથી કામ કરે છે કે લોનની આખી પ્રક્રિયા વધુ સરળ થાય, ડિસ્બર્સમેન્ટ વધારે થાય? અત્યારે ડિજિટલનો જમાનો છે, તમે જાણો જ છો, અને હાલમાં બધી બેંકો પાસે કોઈને કોઈ ડિજિટલ પ્લેટફોર્મ છે અને તે ડિજિટલ પ્લેટફોર્મમાં તમારે શરૂઆતમાં કોઈ પણ પેપર આપવાની જરૂર નથી. તમારે માત્ર તમારું સંમતિ આધારિત વેરિફિકેશન કરાવવાનું છે. ભલે તે GST હોય, તમારો પાન હોય અથવા મોબાઈલ નંબર હોય, અને સિસ્ટમ બધા પોર્ટલ પરથી આપમેળે ડેટા મેળવી લે છે અને પછી તે આગળ વધવું કે નહીં તે નિર્ણય સાથેનો રિપોર્ટ આપે છે, હા કે ના. અને જો હા હોય તો કેટલી રકમ આપી શકાય અને ગ્રાહકે તેના માટે બેંકમાં જવાની જરૂર પણ નથી. આ બિલકુલ ડિજિટલ જમાનો છે અને આવામાં ફોર્મલ ફાઇનાન્સ સાથે જોડાવું અને સાથે જ ક્રેડિટ ગેરંટી વ્યવસ્થાનો લાભ લેવો તમારા બિઝનેસ માટે ખૂબ જ લાભદાયી થઈ શકે છે. તો આવો આજના કાર્યક્રમનો મુખ્ય સાર તમને જણાવી દઈએ. MSME ક્રેડિટ અને ફાઇનાન્સ. ઘણા MSMEને જાગૃતિ અને દસ્તાવેજના અભાવના કારણે ઔપચારિક ધિરાણની સુલભતા નથી મળતી. ઔપચારિક ધિરાણ વ્યવસાયના વિકાસ અને રોજબરોજની જરૂરિયાતો બંનેમાં સહાયક હોય છે. યોગ્ય આર્થિક રેકોર્ડ અને દસ્તાવેજોથી ધિરાણને ઝડપથી મંજૂરી મળે છે અને બહેતર શરતો મળે છે. ક્રેડિટ રેડી થવું મહત્વપૂર્ણ છે. સારો વ્યાવસાયિક વ્યવહાર, પારદર્શિતા અને જોખમ નિયંત્રણથી ધિરાણ આપનારાઓનો વિશ્વાસ વધે છે અને CGT-MSE કોઈપણ કોલેટરલ વગર ધિરાણ લેવાનું શક્ય બનાવે છે. તેનાથી માઇક્રો અને સ્મોલ ઉદ્યોગોને સરળતાથી ફોર્મલ ધિરાણ મળે છે. સિડબી MSME સંવાદ શ્રેણીનો બીજો એપિસોડ હતો. તેની થીમ હતી ડિજિટાઇઝેશન ઓફ MSME, જ્યાં આપણે ડિજિટલ ક્રેડિટ અને ક્રેડિટ સ્કોર વિશે જાણ્યું હતું. તમારા ઘણા પ્રશ્નો મળ્યા છે. આવો કેટલાક પ્રશ્નોને કાર્યક્રમમાં સામેલ કરીએ. સુરેન્દ્રજી, પહેલો પ્રશ્ન લેવા માંગુ છું. આ ગાઝિયાબાદના રમેશ યાદવજી છે. તેમનો પ્રશ્ન છે, શું ડિજિટલ લોન લેવી સુરક્ષિત છે? શું ડેટાના દુરુપયોગનું જોખમ નથી હોતું? જી, બિલકુલ સુરક્ષિત છે, પરંતુ તમારે ખાતરી કરવાની છે કે તમે ડિજિટલ લોન કોઈ ઓથોરાઇઝ્ડ, કોઈ વેરીફાઈડ પ્લેટફોર્મ પરથી લો. જો તમે આમના મારફતે લેશો તો તમારો ડેટા સલામત છે. એન્ક્રિપ્ટેડ ડેટા આવે છે અને સંમતિ આધારિત વેરિફિકેશન હોય છે. તેમાં મલ્ટી લેયર વેરિફિકેશન, ઓથેન્ટિકેશન હોય છે, તો તેમાં બિલકુલ સલામતી છે. તમે કોઈ અજાણ્યા ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા અરજી ના કરો. આવો બીજો પ્રશ્ન લઈએ. પટનાના અનુપ કુમાર છે. તેઓ પૂછે છે કે મારો ક્રેડિટ સ્કોર ઓછો છે, શું મને ડિજિટલ ક્રેડિટ મળી શકે? જી, ચોક્કસ મળી શકે, કારણ કે બેંકો આજકાલ કેશ ફ્લો આધારિત ધિરાણ પર વધારે ધ્યાન આપે છે.
જો તમારી પાસે તમારું એકાઉન્ટ સ્ટેટમેન્ટ, ઇન્કમ ટેક્સ રિટર્ન, જીએસટી રિટર્ન, આ બધા ડોક્યુમેન્ટ જો તમારા ડેટાને સપોર્ટ કરતા હોય અને બેંકના જે પેરામીટર હોય છે તે પૂરા થતા હોય તો બેંકો તમને ચોક્કસ ધિરાણ આપી શકે છે. પરંતુ મારો એ જ આગ્રહ છે કે તમે ક્રેડિટ સ્કોર પર હંમેશા ધ્યાન આપો. ક્રેડિટ સ્કોર ઓછો આવવાનું મુખ્ય કારણ બેસિકલી એ જ હોય છે કે તમે સમયસર લોનની ભરપાઈ નથી કરી. તમારા મતે ફાઇનાન્શિયલ શિસ્ત જાળવી રાખવી જોઈએ. જો કોઈનો સ્કોર 600 અથવા તેનાથી ઓછો હોય તો પણ વૈકલ્પિક ડેટા પર બેંક ધ્યાન આપે છે. જો બેંકના અન્ય પેરામીટરને તેઓ પૂરા કરતા હોય અને જો તેમની પાસે ક્રેડિટ સ્કોર હોય, જો તેનું કોઈ માન્ય કારણ હોય, જો તેઓ બેંકમાં સાબિત કરી શકે તો બેંક તમારી અરજી પર ચોક્કસ વિચાર કરશે. આજનો છેલ્લો પ્રશ્ન ગુલાબી નગરી જયપુરથી આવ્યો છે. અંકિત સિંહજી પૂછી રહ્યા છે, ડિજિટલ લોન લીધા પછી જો ઈએમઆઈ ભરવામાં મોડું થાય તો શું થાય? સૌથી પહેલાં તો તમારું ડિફોલ્ટ સિબિલમાં રિપોર્ટ થશે. તેનાથી તમારો સિબિલ સ્કોર ખરાબ થઈ શકે છે. આ સિવાય જો તમારું રીપેમેન્ટ સમયસર ન થાય અથવા મોડું થાય તો બેંક તમારા પર પેનલ વ્યાજદર લગાવી શકે છે અને તમારા પર વિલંબ થવાની પેનલ્ટી પણ લગાવી શકે છે અને એકંદરે બેંકમાં તમારી શાખ ઓછી થઈ જાય છે. તો ફાઇનાન્શિયલ શિસ્ત જાળવી રાખવી ખૂબ જરૂરી છે. આજની થીમ પર તમે પણ કોઈ પ્રશ્ન પૂછવા માંગતા હો, કાર્યક્રમ વિશે કોઈ ફીડબેક આપવા માંગતા હો તો અમારું ઈમેલ એડ્રેસ નોંધી લો, samvad@sidbi.in. જતાં પહેલાં આપને જણાવી દઈએ કે સિડબી એમએસએમઈ સંવાદ આ શ્રેણીના ચોથા એપિસોડની થીમ ક્રેડિટ અવેબિલિટી એન્ડ ફાઇનાન્સ રહેશે. ફાઇનાન્શિયલ શિસ્તથી કેવી રીતે સ્ટેબલ ગ્રોથ થઈ શકે તેના વિશે જાણીશું. આજે કાર્યક્રમમાં આવીને ચર્ચા કરવા બદલ સુરેન્દ્ર રાણાજી આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ અમિતજી, ખૂબ ખૂબ આભાર. ગુડ મોર્નિંગ ગુજરાતમાં સ્વાગત છે તમારું દર્શક મિત્રો. ઘરથી આપણે